પ્રથમ તો અખાત્રીજ અંગે જોવા જઈએ તો જે ઝાડના જે ઝાડ જે છે ઝાડ છે અને વૃક્ષો છે, વનરાજી છે, એમાં વનો કોરાય છે. એટલે વધારે પડતો બાષ્પીભવન થવાનું હોય, વધારે ભેજ થવાનો હોય તો ઝાડના જે પાન છે એ નવી ટીસીઓ ફૂટે છે, નવા પાન આવે છે. એનો અર્થ એ થયો કે બાષ્પીભવન વધારે થયું, કારણ કે બાષ્પીભવન થાય એટલે જમીન ગરમ થાય, અને જમીન ગરમ થાય એટલે કેશાકર્ષણથી તેનો ભેજ ઊંચો આવે, એટલે એનો ભેજ ઊંચો આવે એટલે વનો કોરાય અને નવા પાન, નવી ટીસીઓ આવે. જેના ઉપરથી સંકેત એ મળે છે કે આ વખતે ભેજ વધારે થયો છે, અને ભેજ વધારે થયો છે એટલે ચોમાસા ઉપર તેની સારી અસર થવાની શક્યતા રહે છે. બીજું જોવા જઈએ તો અખાત્રીજ ઉપર લગભગ કૂવાના પાણી જોવામાં આવતા હોય છે, કારણ કે કૂવાના પાણીના તળ પણ અખાત્રીજે ઊંચા આવતા હોય છે. જ્યારે અખાત્રીજના બીજના દિવસે એક કૂવામાં જે કૂવામાં પાણી ભરવામાં ના આવતું હોય અને એ કૂવો એમની પડતર રહ્યો હોય અને છતાં કૂવો ખરાબ ના થઈ ગયો હોય અને પાણી રહેતું હોય, એવા કૂવામાં સૌ પ્રથમ બીજના દિવસે એક ઈંટ બાંધી દેવી કૂવાની સપાટીની લગોલગ, અને ત્રીજના દિવસે એ પાણી જોવું. જો ઈંટ પલળી ગઈ હોય અને ઈંટના ઉપર પાણી આવી ગયું હોય, એનો અર્થ એ થયો કે ભૂતળનું પાણી ઉપર આવ્યું, ઊંચે આવ્યું. અને ભૂતળના પાણી ઊંચે આવ્યા એનો એ ચિહ્ન એવું બતાવે છે કે ચોમાસું સારું જવાનું છે. અખાત્રીજના દિવસે અન્ય બાબતો જોઈએ તો લગભગ સૂર્ય અને ચંદ્રનો તફાવત જોવામાં આવે છે. સૂર્ય અને ચંદ્રનો તફાવત, સૂર્યથી ચંદ્ર ઉત્તર તરફ હોય તો લગભગ એ સૂર્યચંદ્ર તો સાંજે જ દેખાય, એટલે સૂર્યથી ચંદ્રમાં ઉત્તર તરફ હોય તો ચોમાસું સારું આવવાના સંકેતરૂપ છે. આ ઉપરાંત કુંભારનો ચાકડો હોય છે, એને અલગ અલગ 4 જાતના કુંભ બનાવી પણ એમાં દિગ્દર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત લગભગ અખાત્રીજમાં લોકવાણીનું પણ દિગ્દર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત અખાત્રીજે લગભગ જે પડછાયો એ પણ જોઈ એનું દિગ્દર્શન કરવામાં આવે છે. અખાત્રીજના બપોરે 1.25 હાથની સળી લઈ, અથવા ગામડાની ભાષામાં રાડું કહેવામાં આવે છે, બીજું અન્ય સળી વિના લેવામાં આવે, 1.25 હાથ જેવું રાડું એ લઈને બરાબર સીધું ઊભું કરવું, અને ઊભું કરવામાંથી તેનો પડછાયો ઉત્તર તરફ જાય તો લગભગ 5 કે 6 તસુ જાય તો વરસ સારું આવે તેવું મનાય છે. 5 કે 6 તસુથી લગભગ એનાથી ઓછા તસુ હોય તો વરસ એટલું મધ્યમ કે નબળું આવવાની શક્યતા રહે છે. અને પડછાયો ઉત્તર તરફ જાય તો એનો અર્થ એ થયો કે સૂર્ય હિંદ મહાસાગર તરફ નમેલો છે. આથી હિંદ મહાસાગરમાં વરાળ વધારે બનશે, અને હિંદ મહાસાગરમાં વરાળ વધારે બને અને હિંદ મહાસાગર સાનુકૂળ રહે તો ભારતનું ચોમાસું સારું આવે. આ ઉપરાંત અખાત્રીજમાં અન્ય બાબતો જોઈએ તો પવન જોવામાં આવે છે. લગભગ પરોઢિયાનો, પહેલી ઘડીનો, સૂર્યોદય પહેલાં પહેલી ઘડી અંદર લગભગ 5, 5:15 વાગે પરોઢિયે એક પાતળું એક દોરો લેવો અને એને અથવા તો ધૂપ સળી લેવી, અગરબત્તી લેવી, અને એના પરથી સવારે પવન જો પવન કઈ બાજુનો છે તે જુઓ. જો પરોઢિયાનો કે સવારનો પવન જો ઉત્તર તરફ જાય તો વરસાદ સારો આવે. જો પવન પૂર્વ તરફ જાય તો વરસ ખાડા બળવું આવે.